ખનીજ માફિયાઓ સામે પ્રશાસને ડિજિટલ ઓપરેશન શરૂ કર્યું છે। ચોટીલાના થાનગઢ અને મૂળી પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓનો સફાયો કરવા માટે સ્થાનિક વહીવટી પ્રશાસને ઓપરેશન શરૂ કર્યું। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ જામવાડી, ભડુલો, ભેટ, અસુંદરાળી, ધોળિયા, ઉમરડા, વગડિયા અને ખંપાળિયા સહિતના અતિ સંવેદનશીલ અને કોલસા પ્રભાવિત વિસ્તારોમાં બાદનજર રાખવા માટે આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પ્રશાસને અગાઉ બંધ કરાવવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓ ખનીજ માફિયાઓ દ્વારા પુનઃ ચાલુ કરવામાં ન આવે તે માટે નિયમિત અંતરે હવાઈ સર્વેલન્સ હાથ ધરીને ખાસ મોનિટરિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે। નાયબ કલેક્ટરે સરકારી જમીન તેમજ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ જાહેર કરીને કડક કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે। અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે। સાથે સાથે જે લાઈવ કૂવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે। અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે, પરંતુ આ ટેકનોલોજીનો જમાનો છે। એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જગ્યાએ આજે ખાસ કરીને જામવાળી અને ભેટ ગામે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખાસ ડ્રોન દ્વારા બાજનજર નાખવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ આજુબાજુ હજુ વિસ્તારોમાં કે ક્યાંય ખૂણે ખાચરે ક્યાંય કૂવો ભવિષ્યમાં ચાલુ ન થાય એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે।